વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ગામે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની યાદમાં ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંભાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના અદ્ભુત પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે। નાની વયે આશ્રમ સ્થાપીને તેમણે સમાજ સેવા, વ્યસન મુક્તિ, શિક્ષણનો પ્રસાર અને સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કરવા માટે અવિરત કાર્ય કર્યું હતું। તેઓએ ઉમેર્યું કે બિરસા મુંડાએ અંગ્રેજી શાસનની દમનકારી નીતિઓ સામે તીર કામઠા લઈને હિંમતભરી લડત આપી હતી અને સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું। દેશની સ્વતંત્રતા માટે આદિવાસી યુવાનો દ્વારા આપેલા બલિદાનો યુવા પેઢી માટે ગૌરવ અને પ્રેરણા સ્ત્રોત છે। શંકરભાઈ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ઇતિહાસના પાને પૂરતી રીતે નોંધાઈ ન હતી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીર નાયકોના સાહસ અને સંઘર્ષને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પ્રગટ કરીને આદિવાસી સમુદાયને ગૌરવ વધાવ્યો છે। તેમના સંદેશા અનુસાર બિરસા મુંડા જીવન મૂલ્ય, રાષ્ટ્રીય એકતા, ન્યાય અને આત્મસન્માનનો માર્ગ બતાવે છે। ભારત દેશની આઝાદી માટે લડવા વાળું મહામાનવ ઝારખંડની અંદર રાંચીથી 60 કિલોમીટરના અંતરે આવેલું એમનું ગામ છે અને જન્મજાત દેશભક્ત। જર્મનની ક્રિશ્ચિયન મિશનરી એની સ્કૂલમાં ભણતા ભણતા એમને ધ્યાનમાં આવ્યું કે આમનો ભણાવવા કરતા વધારે ઉદ્દેશ ધર્મમાંથી વટાળ પ્રવૃત્તિ માટેનો છે અને એ વખતે ત્યાંથી અભ્યાસ છોડીને એની સામેનું એક અભિયાન કરે અને દેશની સંસ્કૃતિ, દેશનો ધર્મ, દેશની ભાષા, દેશની ભૂષા, દેશના વન, દેશની માટી એના માટે સંઘર્ષ કરે। વનસ્પતિઓમાં ખૂબ જાગૃતતા, જાણકારી, એટલે નાની જ ઉંમરે એક આશ્રમ સ્થાપ્યો અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે। ત્યારે ડોક્ટરોની આવી ત્યાં આગળ બહુ તકલીફ, તો બીમાર માણસ હોય તો એને કઈ કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન, એમની સ્કિલ હતી। અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતાની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો, માત્ર આદિવાસી સમાજ જ નહીં, દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા। લોકોની શ્રદ્ધા વધી અને પછી દેશની આઝાદી માટેની ચળવળ ચાલી। ઇંગ્લેન્ડથી કરીને આખો આફ્રિકા ખંડ, આખો એશિયા ખંડ, એમાં અંગ્રેજોનું બહુ મોટું સલ્તનત, ક્યારે એમનો સૂર્ય આથમતો નહોતો, એની સામે લડાઈ દેશની આઝાદી માટે હાથમાં તીરકામઠા લઈ અને આખા જનજાતિ સમાજને તૈયાર કરવાનું કામ કર્યું। કાર્યક્રમમાં વાવથરા જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટી.કે. જાની, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સંમેલન દ્વારા આદિવાસી સમાજના હિત, વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે।